નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 9 અને વિષય સંસ્કૃત, અને એમાં આપણો જે સંસ્કૃત વિષયનો 8મો પાઠ છે, કાશાય વસ્ત્રાણામ કહ અપરાધ, એવું પાઠનું શીર્ષક થશે. કાશાયાણામ કહ અપરાધ. કાશાયાણામ એટલે શું થશે? તો કે ભગવા વસ્ત્રો થશે. શું થશે? ભગવા વસ્ત્રો. અને કહ અપરાધ, એમાં જે ડ આપેલો છે ને, એ સંધિ છૂટી પડે છે. કોડ અપરાધ એવું લખેલું છે, પણ એને ડ એવું વચાય નહીં. બરાબર? સંધિ છૂટી પાડીને આપણે એવું બોલાય કે કહ અપરાધ એટલે શું અપરાધ. એટલે પાઠનું શીર્ષક શું થશે? તો કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ, એવું પાઠનું શીર્ષક થશે. હવે એમાં કેનું વર્ણન આવે છે? તો કે પાઠમાં આપેલું તમે ચિત્ર જોશો ને, એટલે ખ્યાલ આવશે કે એક સ્વામી છે, એમનું નામ સ્વામી સત્યદેવ છે. શું છે? સ્વામી સત્યદેવ. અને બીજા વ્યક્તિ આપેલા છે, એનું ચિત્ર દોરેલું છે, એ ગાંધીજી છે. બરાબર? એટલે પાઠમાં સ્વામી સત્યદેવ અને ગાંધીજી વચ્ચે જે વાર્તાલાપ થાય છે એ આપેલો છે. પાઠ દ્વારા શું સંદેશ આપણને પ્રાપ્ત થશે? તો કે વ્યક્તિના જે કંઈ કાર્યો છે, વ્યક્તિના જે સત્કર્મો છે, અથવા તો વ્યક્તિના જે ધ્યેયો છે, કે જેને વ્યક્તિ પોતે પાર ઉતારવા ઈચ્છે છે, કરવા ઈચ્છે છે, કાર્યો કરવા ઈચ્છે છે, એ કાર્યોને અને પોતાના વસ્ત્રોને અથવા તો ભૌતિક બાબતોને કોઈ સંબંધ નથી, અથવા તો એ ભૌતિક બાબતો મનુષ્યના ધ્યેયને પાર પાડવા માટે થઈને અડચણરૂપ નથી, એવો ખ્યાલ પાઠનું અધ્યયન કર્યા પછી આપણને આવશે. પાઠની કથા વસ્તુ આપણે સમજીએ એ પહેલાં જે ગુજરાતીમાં વિષય વસ્તુ, વિષય પ્રવેશ આપેલો છે એ જોઈએ. શું લખેલું છે? તો કે મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું. અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો, ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો. આપણને બધાને ખબર છે કે વ્યક્તિ વિશેષથી પરિચિત થવું હોય તો એમની સમીપ, એમની નિકટ, એમના સાનિધ્યમાં રહેવામાં આવે તો એમના આદર્શો અને જે મૂલ્યો છે એમનો ખ્યાલ સારી રીતે આવતો હોય છે. એવું જ કંઈક અહીંયા કહેવા માગે છે. આગળનો પેરેગ્રાફ જુઓ. આવા વિવિધ અવસરોમાં ઘટેલી એટલે કે બનેલી કેટલીક મહત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે, સારી રીતે આકાર આપ્યો છે. એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરેલો છે. હવે આપણું જે વિષય પ્રવેશનો 3જો પેરેગ્રાફ છે ને, એમાં આપણા 8મા પાઠના કથા વસ્તુની પૂર્વ ભૂમિકા આવી જશે. જો 3જો પેરેગ્રાફ. સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ, એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી,
એ પણ બધાએ સમજવા જેવી વાત છે. બરાબર? એટલે પાઠનું કથા વસ્તુ શું છે જુઓ તમે, તો કે સ્વામી સત્યદેવ છે ને, તમારી સ્ક્રીન ઉપર અને તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે, એના ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે. સ્વામી સત્યદેવ એ ગાંધીજી પાસે જાય છે. કઈ જગ્યાએ? તો કે સાબરમતી આશ્રમમાં. તમે પેલો પેરેગ્રાફ તમે જોશો ને તો ખ્યાલ આવશે. બીજી લીટીમાં કે આંદોલનસ્ય નિખિલો અપી વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. એટલે સ્વામી સત્યદેવ છે ને એ ગાંધીજી પાસે જાય છે. આપણને બધાને ખબર છે કે ગાંધીજીએ ભારત દેશને, આપણા દેશને આઝાદી અપાવવા માટેના ઘણા બધા સ્વતંત્રતા પ્રાપ્તિ માટેના આંદોલનો ચલાવેલા હતા. એટલે સ્વામી સત્યદેવ ગાંધીજીના આ કાર્યોથી ખૂબ જ પ્રભાવિત થઈને ગાંધીજીના સાબરમતી આશ્રમે જાય છે. ગાંધીજીને મળે છે. કોણ? સ્વામી સત્યદેવ. અને એવું જણાવે છે કે હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું. આવું કોણ બોલે છે? તો કે સ્વામી સત્યદેવ. કોને કહે છે? તો કે ગાંધીજીને કહે છે. શું કહે છે? સ્વામી સત્યદેવ ગાંધીજીને એવું જણાવે છે કે હું તમારા આશ્રમમાં પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું અને દેશની સ્વતંત્રતા પ્રાપ્તિ માટેના કાર્યો કરવાની મને પણ ખૂબ જ ઈચ્છા છે. સ્વામી સત્યદેવનો આ પ્રસ્તાવ સાંભળીને ગાંધીજી છે એ સ્વામી સત્યદેવનો પ્રસ્તાવ સ્વીકારે છે અને કહે છે કે આ આશ્રમ તમારો જ છે, આ આશ્રમમાં તમારું સ્વાગત છે. તમારું એટલે કોનું? સ્વામી સત્યદેવનું. પરંતુ આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા તમારે કાશાય વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ગાંધીજીનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવ છે એ મનમાં ખૂબ જ ક્રોધે ભરાય છે. આપણને પણ પ્રશ્ન થાય કે આશ્રમમાં પ્રવેશ આપવા માટે સ્વામી સત્યદેવના વસ્ત્રોને શું કામ ધ્યાને લેવામાં આવે છે? છતાં પણ સ્વામી સત્યદેવ મનમાં રોષે ભરાય છે, પણ પોતાનો રોષ ગાંધીજી સમક્ષ પ્રગટ કરતા નથી અને ખૂબ જ વિવેકપૂર્વક, ખૂબ જ વિનય સાથે સ્વામી સત્યદેવ ગાંધીજીને કહે છે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? ભગવા વસ્ત્રોનો શો અપરાધ? હું તો સંન્યાસી માણસ છું અને સંન્યાસી લોકો હંમેશા એ ભગવા વસ્ત્રો જ ધારણ કરે છે, તો હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે થઈને કઈ રીતના પ્રવૃત્ત થાવ? આવું કોણ બોલે છે? સ્વામી સત્યદેવ. કોને જણાવે છે? ગાંધીજીને. સ્વામી સત્યદેવનું આવું વચન સાંભળીને ગાંધીજી સ્વામી સત્યદેવને પણ ખૂબ જ શાંતિથી કહે છે કે તમે જે કહો છો એ સાચું છે, પરંતુ તમે સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. હું તો માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે તમને જણાવું છું. ગાંધીજીનું આ કથન છે એ સ્વામી સત્યદેવને સમજમાં આવતું નથી અને વિચાર કરતા તેઓ મૌન જ ઊભા રહે છે. સ્વામી સત્યદેવની આવી પરિસ્થિતિ જોઈને, આવી મનોદશા જોઈને ગાંધીજી પોતાનો આશય પ્રગટ કરતા એવું કહે છે કે સ્વામી સત્યદેવ, તમે ધ્યાનથી સાંભળો. શું કહે છે ગાંધીજી સ્વામી સત્યદેવને?
કે આપણે બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયા છીએ. આ જ આપણું ધ્યેય છે. તમે પણ જાણો છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્રો ધારણ કરેલા સંન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. જ્યારે તમે સેવા કાર્ય કરવા માટે પ્રવૃત્ત થશો, એટલે કે જ્યારે પણ સ્વામી સત્યદેવ દેશની સેવા માટે પ્રવૃત્ત થશે, ત્યારે ભગવા વસ્ત્રો ધારણ કરેલા સ્વામી સત્યદેવને જોઈને કોઈ પણ વ્યક્તિ સ્વામી સત્યદેવની એ સેવા સ્વીકારશે નહીં, અને ઉલટાકની તેઓ એમની સેવા કરવા માટે પ્રવૃત્ત થશે. લોકો સ્વામી સત્યદેવને ભગવા વસ્ત્રો ધારણ કરેલા જોઈને એમની સેવા સ્વીકારશે નહીં, ઉલટાકના સ્વામી સત્યદેવની સેવા કરવા માટે થઈને લોકો પ્રવૃત્ત થશે. શું કામ ને? તો કે સ્વામી સત્યદેવ ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે એટલા માટે. ગાંધીજી કહે છે સ્વામી સત્યદેવને કે જો આવું થશે તો શું આપણા ધ્યેયને હાનિ નહીં થાય? સંન્યાસ તો મનનો સંકલ્પ છે, તેને વસ્ત્રો સાથે કોઈ પણ જાતનો સંબંધ હોઈ શકે નહીં. છતાં પણ તમે વિચારો અને તમને જે યોગ્ય લાગે એ તમે કરો. આવું કોણ જણાવે છે? ગાંધીજી. કોને જણાવે છે? સ્વામી સત્યદેવને. છેવટે ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવ છે એની શંકા, એનો ક્રોધ, એની મૂંઝવણ એ જ સમયે દૂર થાય છે અને સ્વામી સત્યદેવ ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કરવા માટે થઈને, દેશની સેવા કરવા માટે થઈને પોતાની જાતને એ તૈયાર કરે છે અને તેઓ દેશની સેવા કરવા માટે પ્રવૃત્ત થાય છે. એટલે પાઠમાંથી આપણને બોધ શું મળે છે? તો કે જે મનના સંકલ્પો છે એને ભૌતિક બાબતો સાથે ક્યારેય પણ કોઈ સંબંધ હોઈ શકે નહીં. વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરવાનો સંકલ્પ કરેલો હોય તો ભૌતિક પરિસ્થિતિઓ અથવા તો બીજી કોઈ પણ બાબતો ભલે વિપરીત હોય છતાં પણ અભ્યાસ કરવાનો સંકલ્પ કરેલો છે એટલા માટે થઈને વિદ્યાર્થીની પ્રવૃત્તિ હંમેશા અભ્યાસલક્ષી હોવી જોઈએ, જેમાં ભૌતિક બાબતો નડતરરૂપ બને નહીં. બરાબર? એવો પાઠમાંથી આપણને બોધ મળે છે. પાઠના શબ્દાર્થ તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર જે સ્વાધ્યાય આપેલું છે એમાં પેજ નંબર 31 ઉપર, પેજ નંબર કેટલા? 31 ઉપર જે શબ્દાર્થ આપેલા છે, વિશેષ કરીને લખેલું છે, અને જે શબ્દાર્થ આપેલા છે એટલા શબ્દાર્થ જ તમારે લખવાના છે. તમે જુઓ તો શબ્દાર્થ ઓછા આપેલા છે. એનું કારણ છે કે પાઠનું ભાષાંતર ખૂબ જ સહેલું થશે. જે પ્રમાણેના સંસ્કૃત શબ્દો આપેલા છે એ પ્રમાણેનું જ પાઠનું ભાષાંતર થાય છે, એટલે શબ્દાર્થ ઓછા છે. બરાબર? પાઠનું કથા વસ્તુ સમજ્યા પછી, પાઠનો વિષય પ્રવેશ કર્યા પછી આપણે જે ભાષાંતર છે એનો અભ્યાસ કરીએ શબ્દશઃ. એક સંસ્કૃત શબ્દ અને એક ગુજરાતી શબ્દ. જો પાઠ્યપુસ્તકમાં બધા ધ્યાન આપજો. મહાત્મા ગાંધી મહોદય, એટલે કે મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત, સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આંદોલનો ચલાવતા હતા. અસ્ય આંદોલનસ્ય, એટલે કે આ આંદોલનનો નિખિલો અપી વ્યવહાર, એટલે કે સંપૂર્ણ વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ,
શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એવ, સાબરમતી આશ્રમમાં જ પ્રાચલત ચાલતો હતો. એકસ્મિન દિવસે કોઈ એક દિવસે સ્વામી સત્યદેવ એટલે કે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત, આશ્રમમાં આવ્યા. સ તેઓ દેશસ્ય દેશની સ્વતંત્રતા અર્થમ, સ્વતંત્રતા માટે કાર્યરતસ્ય કાર્યરત ગાંધી મહોદયસ્ય, ગાંધી મહાશયના અથવા તો ગાંધી મહોદયના કાર્યેણ કાર્યોથી અતીવ ખૂબ જ પ્રભાવિત એટલે કે પ્રભાવિત ચ અને પ્રસન્ન આસિત પ્રસન્ન હતા. કોણ? તો કે સ્વામી સત્યદેવ. કોનાથી? તો કે ગાંધીજીથી પ્રભાવિત હતા. શું કામ? તો કે ગાંધીજી શું કરતા હતા? તો કે દેશને સ્વતંત્રતા આપવા માટેના આંદોલનો ચલાવતા હતા. દેશસ્ય દેશની, આગળ ભાષાંતર તમે જુઓ શું કહે છે કે સ તેઓ દેશસ્ય દેશની સ્વતંત્રતા અર્થમાં સ્વતંત્રતા માટે કાર્યરતસ્ય કાર્યરત ગાંધી મહોદયસ્ય ગાંધી મહોદયના કાર્યેણ કાર્યોથી અતીવ ખૂબ જ પ્રભાવિત પ્રભાવિત ચ વર્ણ મેળો સંધિ છૂટી પડેલી છે ચાસિત એટલે શું થશે? ચ અને પ્રસન્ન આસિત પ્રસન્ન હતા. સ તેમણે એટલે કે સ્વામી સત્યદેવે ગાંધી મહોદયાય ગાંધી મહોદયને કથય કહ્યું અહમ હું ભવત આશ્રમે આપના આશ્રમમાં પ્રવેશમ ચ નિવાસમ ઈચ્છામી પ્રવેશ અને નિવાસ ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાએ એટલે દેશની સ્વતંત્રતા માટે કાર્ય કરતું કાર્ય કરવાની મામપી મને પણ મહતી ઈચ્છા વર્તતે મને પણ ખૂબ જ ઈચ્છા છે. આગળનો પેરેગ્રાફ. સત્યદેવસ્ય એટલે કે સ્વામી સત્યદેવનો પ્રસ્તાવમ એટલે કે પ્રસ્તાવ ગાંધી મહોદય ગાંધી મહોદયએ સ્વીકૃતવાન સ્વીકાર્યો. ગાંધી મહોદય ગાંધી મહોદયે અકથયત કહ્યું સાધુ એટલે કે સરસ. ભવત ત્યાં અન્વય છૂટો પડશે, અન્વય અલગ થશે. ભવત એટલે કે આપનું, અત્ર એટલે કે અહીં, સ્વાગતમ તમારું અહીં સ્વાગત છે. અયમ આશ્રમો, અયમ શબ્દ મેળો સંધિ અલગ પડશે. આશ્રમોડયમ લખેલું છે એમાંથી કયો શબ્દ અલગ પડશે? અયમ આશ્રમો એટલે કે આ આશ્રમ ભવત એવ આપનો જ છે. કિંતુ પરંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ આશ્રમમાં પ્રવેશતા પહેલા ભવતા આપે કાશાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો ત્યાગ એટલે કે ત્યાગ કરણીય કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય ગાંધી મહોદયનો આદેશમ શ્રુત્વા આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત આશ્ચર્યચકિત થયેલા સ્વામી સત્યદેવ સ્વામી સત્યદેવ મનસી મનમાં અકુપ્યત એટલે ક્રોધે ભરાયા. તમે જુઓ તો જે પ્રમાણેના સંસ્કૃત શબ્દો આપેલા છે એ જ પ્રમાણેનું ખૂબ જ સહેલું ભાષાંતર થાય છે. જો આગળ કિંતુ એટલે શું થશે? પરંતુ સ તેઓએ કોણે? સ્વામી સત્યદેવે ગાંધી મહોદયસ્ય પુરતઃ ગાંધી મહોદયની સમક્ષ, પુરતઃ એટલે શું થશે? સમક્ષ. નિજ રોષમ પોતાનો રોષ ન પ્રકટયત
પ્રગટ કર્યો નહીં. સ અકથયત, એમાં પણ સંધિ છૂટી પડે છે. સ એટલે કે તેણે, તેણે એટલે કોણે? સ્વામી સત્યદેવે. અકથયત કહ્યું, કાશાય વસ્ત્રાણામ ત્યાગ કથમ. બરાબર, અન્વય ફરશે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ, કથમ એટલે શા માટે? કાશાય વસ્ત્રાણામ ત્યાગ કથમ, ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? કાશાય વસ્ત્રાણામ કહ અપરાધ, ભગવા વસ્ત્રોનો શું અપરાધ? અહમ, હું એટલે કોણ? સ્વામી સત્યદેવ. અહમ, હું સંન્યાસી જન, સંન્યાસી માણસ છું. સંન્યાસીન એટલે કે સંન્યાસીઓ કાશાય વસ્ત્રાણામ પરિધારયંતી, ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ, હું કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ, ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કથમ પ્રવૃત્તો ભવામી, કઈ રીતના પ્રવૃત્ત થાવ? કોણ કહે છે આવું? સ્વામી સત્યદેવ. કોને કહે છે? ગાંધીજીને. ક્યારે કહે છે? તો કે ગાંધીજી એવું કહે છે કે આ આશ્રમ તમારો જ છે, તમે આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરી શકો છો, પણ આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. ત્યારે મનમાં ક્રોધે ભરાયેલા સ્વામી સત્યદેવ ગાંધીજીને કહે છે કે ભાઈ, હું તો સંન્યાસી માણસ છું અને સંન્યાસી લોકો હંમેશા ભગવા વસ્ત્રો જ ધારણ કરે છે, તો પછી હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કઈ રીતના પ્રવૃત્ત થાવ? આગળનો પેરેગ્રાફ જો. સ્વામી સત્યદેવસ્ય, સ્વામી સત્યદેવનું વચનમ શ્રુત્વા, વચન સાંભળીને ગાંધી મહોદય, ગાંધી મહોદયે શાંત સ્વરેણ અકથયત, ધીમા અવાજે અથવા તો શાંત સ્વરે અકથયત કહ્યું. કોને કહ્યું? સ્વામી સત્યદેવને કહ્યું. શું કહે છે? તો કે ભવતા યદ ઉક્તમ, સંધિ છૂટી પડશે. ભવતા યદ ઉક્તમ, આપે જે કહ્યું, તત સત્યમસ્તિ, તે સાચું છે. કિંતુ, પરંતુ ભવાન, આપ સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ, સંન્યાસનો ત્યાગ કરો. ઇતિ મમ આશય, એવો મારો આશય છે. કેવલમ, માત્ર કાશાયામ વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામી. ભાષાંતરમાં થોડોક ફેરફાર થશે. પેરેગ્રાફ જો ફરીથી. સ્વામી સત્યદેવસ્ય, સ્વામી સત્યદેવનું વચનમ શ્રુત્વા, વચન સાંભળીને ગાંધી મહોદય, ગાંધી મહોદયે શાંત સ્વરેણ, શાંત સ્વરે અકથયત કહ્યું, ભવતા, આપે યદ ઉક્તમ, જે કહ્યું, તત સત્યમસ્તિ, તે સાચું છે. કિંતુ, પરંતુ ભવાન, આપ સંન્યાસ્ય ત્યાગમ કરોતુ, સંન્યાસનો ત્યાગ કરો. ઇતિ મમ આશય ન, ખ્યાલ આવ્યો? એવો મારો આશય નથી. મારો આશય એટલે ગાંધીજીનો આશય. કેવલમ, માત્ર કાશાય વસ્ત્રાણામ, ભગવા વસ્ત્રોનો ત્યાગમ કર્તુમ, ત્યાગ કરવા વદામી, હું કહું છું. આગળનો પેરેગ્રાફ. ગાંધી મહોદયસ્ય, ગાંધી મહોદયનું અથવા તો ગાંધી મહોદયના, હવે અહીંયા પણ સંધિ છૂટી પડશે. કથન તાત્પર્યમ અજાનાનહ, ત્રણ શબ્દો અલગ પડશે. ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધી મહોદયના, કથનમ એટલે કે કથનનું, તાત્પર્યમ એટલે કે તાત્પર્ય અથવા તો અર્થ, અજાનન ન જાણતા, સત્યદેવ એટલે કે સ્વામી સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત, વિચાર મુદ્રામાં જ રહ્યા. ચ વર્ણ મેળો, એ તમે ગોજો, સંધિ છૂટી પડે છે. ચ અને મૌનમ
અવલંબિતવાન, મૌન ધારણ કર્યું. આગળનો પેરેગ્રાફ. તસ્ય એટલે કે તેમની, એટલે કે સ્વામી સત્યદેવની, તાદૃશી તેવી, મનોદશામ અવગમ્ય, મનોદશા એટલે કે મનોસ્થિતિ અવગમ્ય જાણીને, ગાંધી મહોદય એટલે ગાંધી મહોદય સ્વકીય આશયમાં પોતાનો આશય સ્પષ્ટમ કર્તુમ સ્પષ્ટ કરવા માટે, શાંત ભાવેન શાંત ભાવથી, ચ અને મૃદુ ભાષયા મૃદુ ભાષાથી, સત્યદેવાય સત્યદેવને અકથયત કહ્યું, ભવાન તમે સાવધાનેન મનસા શૃણુતુ, તમે સાવધાન ચિત્તથી અથવા તો સાવધાન મનથી સાંભળો. તમે એટલે કોણ? સ્વામી સત્યદેવ. શું કહે છે ગાંધીજી સ્વામી સત્યદેવને? તો કે વયમ આપણે, અન્યેષામ બીજાઓની, સેવામ કર્તુમાં સેવા કરવા માટે, પ્રવૃત્તઃ સ્મ પ્રવૃત્ત થયા છીએ. એતદ એવ અસ્માકમ ધ્યેયમ અસ્તિ, આ જ આપણું ધ્યેય છે. ભવાન જાનાતિ એવ તમે જાણો જ છો, યદ કે અસ્માકમ દેશે આપણા દેશમાં, જનાહા લોકો, કાશાય વસ્ત્રધારિણ ભગવા વસ્ત્રો ધારણ કરેલા, સંન્યાસીન સંન્યાસીઓની, સેવામ કર્તુમ સેવા કરવા માટે, સદૈવ હંમેશા જ, સમુત્સુકા ભવંતી હંમેશા ઉત્સુક રહે છે. આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્રો ધારણ કરેલા જે સંન્યાસીઓ છે એમની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક રહે છે. યદા જ્યારે, ભવાન આપ, સેવા કાર્યાય એટલે કે લોકોની સેવા કરવા માટે, પ્રવૃત્ત ભવિષ્યતિ પ્રવૃત્ત થશો, તદા ત્યારે, કાશાય વસ્ત્રધારિણમ ભગવા વસ્ત્રો ધારણ કરેલા, ભવંતમ દૃષ્ટવા તમને જોઈને, એકતઃ એક તો, તેઓ, ભવતઃ આપની એટલે કે તમારા, સેવા કાર્યને, ન અંગીકરિષ્યંતિ સ્વીકારશે નહીં, અપરતઃ બીજું, તેઓ, ભવતઃ તમારી એટલે કે આપની, સેવા કર્તુમ પ્રવૃત્ત ભવિષ્યંતિ સેવા કરવા માટે પ્રવૃત્ત થશે. ગાંધીજી શું જણાવે છે સ્વામી સત્યદેવને? કે જો તમે ભગવા વસ્ત્રો ધારણ કરીને લોકોની સેવા કરવા માટે નીકળશો ને, તો એક તો એ પહેલાં તમારી સેવા સ્વીકારશે નહીં, કેમ કે આપણા દેશના લોકો છે એ ખૂબ જ સેવાભાવી છે અને ભગવા વસ્ત્રો ધારણ કરેલા લોકોની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. એટલે એક તો તમારી સેવા એ સ્વીકારશે નહીં, અને બીજી વસ્તુ ઉલટાકનું એ લોકો તમારી સેવા કરવા લાગશે. આનાથી શું આપણા ધ્યેયને હાનિ નહીં થાય? આવું કોણ પૂછે છે? ગાંધીજી. કોને પૂછે છે? સ્વામી સત્યદેવને. જો ભાષાંતરમાં, અને આનાથી, કિમ શું, અસ્માકમ ધ્યેયસ્ય આપણા ધ્યેયની, હાનિ ન ભવિષ્યતિ હાનિ નહીં થાય, નુકસાન નહીં થાય. સંન્યાસસ્તુ સંન્યાસ તો, મનોગત સંકલ્પ એવ મનનો જ સંકલ્પ છે. તસ્ય એટલે કે તેનો, પરિધાનેન સહ વસ્ત્રોની સાથે સંબંધ, કયાપી દૃષ્ટયા કોઈ પણ દ્રષ્ટિએ, યોગ્યમ ન યોગ્ય નથી. અહમ હું એટલે કે ગાંધીજી એવું કહે છે, અહમ હું, નિશ્ચિતમ મન્યેયત હું ચોક્કસપણે માનું છું કે, કાશાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોના, ત્યાગેન ત્યાગથી, સંન્યાસસ્ય ત્યાગ સંન્યાસનો ત્યાગ, ન એવ ભવિષ્યતિ સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. અતઃ ભવાન વિચારયતુ આથી તમે વિચારો, અને તદ અનંતરમ ત્યાર પછી, યત યોગ્યમ તત કરોતુ તમને જે યોગ્ય લાગે તમે કરો. છેલ્લો પેરેગ્રાફ પાઠનો.
ગાંધી મહોદયનું એતાદૃશમ વચનમ શ્રુત્વા, આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય એટલે કે શંકા અથવા તો સંશય તસ્મિન એવ ક્ષણે, તે જ ક્ષણે વ્યપગત દૂર થઈ ગયો. સહ તેઓ કાશાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રોનો ત્યાગમ કૃત્વા ત્યાગ કરીને સેવા કાર્યમાં આત્મનમ પોતાને યોજયિતુમ જોડવા માટે સન્નદ્ધો અભવત તૈયાર થયા. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્ય માટે એટલે દેશની સેવા કરવા માટે પોતાને જોડવા માટે થઈને એટલે કે દેશના સેવા કાર્યમાં પ્રવૃત્ત થવા માટે થઈને તેઓ એ પોતાને પ્રવૃત્ત કરે છે. બરાબર. આ પ્રમાણેનું 8મા પાઠનું કાશાયાણામ કહ અપરાધ, ભગવા વસ્ત્રોનો શો અપરાધ, એનું ભાષાંતર થશે. તમારે પાઠ કાવ્યની પાકી નોટબુકમાં શબ્દાર્થ, ભાષાંતર અને સ્વાધ્યાય લખવાનું છે. શબ્દાર્થ ક્યાં લખવાના છે એ મેં તમને કીધું. ભાષાંતર પીડીએફ મટીરિયલના આધારે અને સ્વાધ્યાય પણ પીડીએફ મટીરિયલના આધારે સસંદર્ભ સાહિત્ય તરીકેનો ઉપયોગ કરવાનો છે. બરાબર. છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત રીતે સંપર્ક કરવો. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ધન્યવાદ.